जय माताजी मित्रों, स्वागत है हमारी यूट्यूब चैनल राजा गोगा वर्ल्ड में। जो मित्रों तमे नवा आया हो तो हमारी चैनल ने सब्सक्राइब करजो अने वीडियो ने शेर लाइक करवानुं भूलता नहीं। शंकुबाना भाई बनीने गुगो महाराज वारे आव्या। भाग 3। शंकुबा बोल्या, पण वीरा आ रबारीना कपड़ा पहेरीने क्यांथी आव्यो छे? वीरू बोल्यो, बस मोटा भाई इच्छा थई गई। पण शंकुबाने खबर नथी के आ मारो भाई नथी पण मारो गोगो महाराज छे। अने शंकुबा बोल्या के वीरा तारा वगर हूँ एकलो पड़ी गयो हतो એટલે હું ઘણા દિવસથી ખેતરમાં પણ ગયો નથી। પણ ચાલ આજે તો ખેતરમાં જઈએ અને ગોગા મહારાજના મંદિરે દર્શન કરીશું। પછી શંકુબા અને વીરુ બંને ખેતરમાં જાય છે ગોગા મહારાજના મંદિરે અને ગોગા મહારાજને કહે છે, વાહ ગોગા વાહ, તે આજે મારો ભાઈ મને પાછો આપી દીધો। અને ખરેખર ગોગા મહારાજ હું મારા વીરા વગર એકલો પડી ગયો હતો, પણ તારા ગોગા જેવા દેવ બેઠા હોય તો અશક્યનું પણ શક્ય કરી શકે છે। પછી ગોગા મહારાજની જય બોલાવીને શંકુબા અને વીરુબા બંને ભાઈઓ ઘરે આવે છે અને ઘરે આવીને શંકુબા વીરુને કહે છે, વીરુ પાણી લાવજે। વીરુ પાણી ભરીને શંકુબાને આપે છે અને બે ભાઈઓ ખાટલામાં બેસીને વાતો કરતા હોય છે કે વીરા, બે દાડાથી તું ક્યાં જતો રહ્યો હતો? ખરેખર હું એકલો પડી ગયો હતો। વીરો બોલ્યો કે મોટા ભાઈ તમે બે દાડા બહાર ગયા હતા એટલે હું બે દિવસ બહાર ફરવા જતો રહ્યો હતો। આ બાજુ પેલા કાકાના ભાઈ શંકુબાના ઘરે આવતો હતો અને બોલતો હતો કે એ દિવસે તો પેલા શંકુબા ટેટે કરતા હતા, પણ આજે તો ઘરે જઈને થોડા ધમકાવું। અને જઈને જોવે છે તો શંકુબા અને વીરુબા ખાટલે બેસીને વાતો કરે છે। આ જોઈને તેમનો ભાઈ ભડક્યો કે આને તો અમે મારી નાખ્યો છે, તો પછી અહીંયા કેવી રીતના આવ્યો છે? અને આ ભાઈ દોડીને પેલા બંને ભાઈઓ પાસે ગયો। દોડતો ગયો એટલે આપતો બોલ્યો કે મોટા ભાઈ પેલા વીરાને આપણે મારી નાખ્યો હતો, પણ એ તો ઘરે એના ભાઈ પાસે આવીને બેઠો છે। એનો મોટા ભાઈ બોલ્યા કે ના હોય, આવું તો એને તો આપે મારીને નદીમાં દાટી નાખ્યો છે, એ ક્યાંથી પાછો આવે? તું આજે પીને તો નથી આવ્યો ને? ત્યારે એનો નાનો ભાઈ બોલે છે કે મેં મારી સગી આંખે જોયા છે એ બંને ભાઈઓને વાત કરતા। મારા ગળાની સોગન ખાઈને કહું છું, સાચું છે। મોટો ભાઈ બોલ્યો કે તું સાચું કહે છે? હા મોટા ભાઈ, મેં મારી આંખે જોયા છે। મોટા ભાઈ ફરીથી બોલ્યો કે કોઈ બીજો હશે, મરી ગયેલો વળી પાછો આવે? મોટા ભાઈ તમારી સોગન એને મેં મારી આંખે જોઈને આવ્યો છું। મોટો ભાઈ કે અલ્યા આ મારી ખોટી સોગન તો ના ખાય, જોવા જવું પડશે, પણ જો તારી વાત ખોટી નીકળશે તો તને છોડીશ નહીં। પેલો નાનો ભાઈ કહે છે સારું, પણ એકવાર સાથે ચાલો ત્યાં જઈએ। અને ત્રણે ભાઈઓ એ વીરાને જોવા ચાલી નીકળ્યા। જઈને આ ત્રણે ભાઈઓ શંકુબાના ઘરે જઈને જુએ છે તો શંકુબા અને વીરુ બંને ખાટલામાં બેઠા છે અને વીરુ ઉભો થઈને લાલ આંખો કાઢીને એમના સામું જુએ છે। એટલે આ ત્રણે ભાઈઓ દોડીને ભાગીને સીધા તેમના ઘરે જઈને ઉભા રહ્યા અને કહેવા લાગ્યા કે આ તો સાચું કહેતો હતો, પણ આ બને કેવી રીતના? આપણે તો એને મારી નાખ્યો હતો અને નદીમાં દાટી નાખ્યો હતો, તો પછી પાછો કેવી રીતના આવે? કોણ છે? ક્યાંક એના ચહેરા જેવો બીજો તો કોઈ નથી ને? એટલે આ ત્રણે ભાઈઓ ઘરે જઈને વાતો કરે છે કે આ જીવ તો કેવી રીતના આવે? આપણે એને મારીને નદીમાં દાટી નાખ્યો તો પછી પાછો કેવી રીતના આવ્યો? મને તો કઈક ડાળમાં કાળું લાગે છે, નક્કી આ કોઈ બીજું છે, આનું રહસ્ય જાણવું પડશે। આમ કહીને પેલો મોટો ભાઈ કહેવા લાગ્યો કે આમને આમ તો આપણે ગભરાઈને મરી જઈશું, હવે એ બાજુ જવું જ નથી। આ ત્રણે ભાઈઓને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે કહેવા લાગ્યા ચાલો આપણે કંઈક ખાઈએ। અને નાના ભાઈને કહે છે તું કંઈ ખાવાનું લાય, આપણે થોડું ખાઈ લઈએ। અને નાનો ભાઈ ખાવાનું લેવા ગયો ત્યારે આ બંને ભાઈઓ વાતો કરે છે કે મોટા ભાઈ રાતે જ્યારે હું સૂવું છું ત્યારે મને સાપ સપનામાં હેરાન કરે છે। મોટા ભાઈ કહે છે શું વાત કરે છે? હું તને એક વાત કહું, મને પણ સપનામાં સાપ હેરાન કરે છે। ત્યારે પેલો સૌથી નાનો ભાઈ આવે છે અને મોટા ભાઈને કહે છે મોટા ભાઈ શું વાત કરો છો? આ તો હું કોઈને કહેતો નતો, મને પણ સપનામાં સાપ હેરાન કરે છે। આ ત્રણેયને ગોગા મહારાજ હેરાન કરવા માંડે છે। આ ત્રણે ભાઈ વાતો કરે છે, આપણને સમજાતું નથી। એક બાજુ પેલો મરી ગયેલો વીરુ પાછો આવ્યો છે
અને એક બાજુ આપણને સાપ હેરાન કરે છે. મને તો એવું લાગે છે કે આ શંકુબા ગોગા મહારાજની પૂજા કરે છે. એ ગોગો હેરાન તો નથી કરતો ને? આ ત્રણે ભાઈઓ જ્યારે ખાવા બેસે છે એટલે સાબડી ખોલે છે તો સાબડીમાંથી પણ સાપ નીકળે છે. એટલે આ ભાઈઓ ગભરાઈને દોડવા લાગ્યા કે સાપ સાપ. દોડતા દોડતા ગયા રસ્તામાં આપતા આપતા ઉભા રહ્યા હતા અને પાછળથી કોઈએ થાપો મારીને એકબીજાને કહે છે કે કેમ થાપ મારે છે. પણ પેલા ગોગા મહારાજ આ ત્રણેયને હેરાન કરવા માંડે છે. સામે ગોગો મહારાજ વીરાનું રૂપ લઈને દેખાય છે અને અલોપ થઈ જાય છે. આ જોઈને ત્રણે ભાઈઓ ગભરાઈ જાય છે અને ડરવા લાગે છે કે હવે ભાઈઓ ડર લાગે છે નક્કી ગોગા મહારાજ તો નહીં હોય ને. હવે આપણે એના ઘેર જઈને નક્કી કરવું પડશે અને આનું રહસ્ય જાણવું પડશે. આ વીરો અલોપ થઈને જતો રહે છે. હવે તો આપણને મારવા લાગ્યો છે. ચાલો હવે આપણે એના ઘરે જઈએ. મિત્રો આ તો ત્રીજો ભાગ. હવે આગળની વાર્તા ચોથા ભાગમાં કરીશ. તો મિત્રો અમારા વિડીયોને શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય ગોગા મહારાજ.